જય જીનેન્દ્ર, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. અને કેમ છો તમે બધા? આઈ હોપ કે તમે બધા મજામાં જશો. સાચું ને? હું એવી ઈચ્છા ધારણ કરું છું કે મારો આ ન્યૂ લોંગ વ્લોગ બનાવવા જાઉં છું તો મારું સરસ બને અને તમને બધાને પસંદ આવે. તો અને નાની મોટી ભૂલચૂક નીકળે એમાં મારાથી મોટા હોય તો મને નાની બેન સમજીને માફ કરજો, અને મારા જેવડા હોય તો મને બેસ્ટ ફ્રેન્ડ સમજીને માફ કરજો, અને મારાથી નાના તો મને મોટી બેન માનીને માફ કરી દેજો. અને નાનાથી લઈને મોટા સુધીનાઓને પ્રણામ. આનો પ્રયત્ન સારો કરતી રહીશ કે તમને મારો બ્લોગ ગમે, અને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા, અને બેલ આઇકનને દબાવવાનું ન ભૂલતા, લાઈક તો જરૂરથી કરજો. લેટ્સ ગો. તો ફ્રેન્ડ્સ, તમને બધાને તો ખબર જ છે કે વેકેશન ચાલે છે તો મોડા ઉઠવાની સંભાવના તો રહેશે જ. સાચું ને? તો ફ્રેન્ડ્સ, હું આજે 12 વાગે નહીં પણ 11 વાગે ઉઠી છું. મતલબ કે તો મારી મોર્નિંગ 11 વાગે થઈ છે. જાણ કે મોર્નિંગ તો ન કહેવાય પણ મારી મોર્નિંગ થઈ. બીજા માટે તો 9, 8, 7, 10 એ રીતની હોય, પણ મારા માટે 11 વાગ્યાની મોર્નિંગ થઈ છે. તો અત્યારે હું ફ્રેશ થઈ તો 12 વાગી ગયા છે. તો આપણે અત્યારે નાસ્તો કરીએ છીએ. તો આજે આપણા નાસ્તામાં છે કઢી ભાત અને સાથે કોલ્ડ વોટર. તો ફ્રેન્ડ્સ, મારું તો ફેવરેટ કઢી ભાત છે. તમારું ફેવરેટ શું છે ને એ મને જરૂરથી કમેન્ટ કરીને જણાવજો. મમ્મીના હાથના દાળ ભાત એટલે જક્કાસ, કાંઈ જ ન ઘટે. એટલા મસ્ત. સો સ્પાઈસી. તો ફ્રેન્ડ્સ, આપણે ફિનિશ કરી લીધું છે. તો હવે આપણી વારી આવી જાય છે એક જરૂરિયાત વસ્તુનું પાલન કરવાનું. દેખાતું નહીં. તો ફ્રેન્ડ્સ, આપણો નાસ્તો થઈ ગયો છે. તો હવે ઘરની સાફ સફાઈનો વારો આવી ગયો છે. તો આપણી મમ્મી અહીંયા જોઈ રહી છે ટીવી. તો ટીવીમાં એક પિક્ચર શો ચાલુ છે, તેનું નામ છે લગાન. મમ્મી અચ્છા, એમાં સોંગ આવે છે. કેવું લાગે છે મમ્મી તને આ પિક્ચર? પિક્ચર તો સારું જ લાગે ને. તો પછી આવા પિક્ચર જોવાના હોય. ઓલા ઉલાડા મારે ને ના લડા દે એવા પિક્ચર ના જોવાના હોય. તો પછી ડાર્લિંગ તેરે લીએ. પિક્ચર બહુ ન બતાવે. તો ફ્રેન્ડ્સ, આપણે અહીંયા બધી કટલેરી ને એ બધું સરખું કરવાનું છે. જો કે અત્યારે મૂડ તો નથી પણ કરવું પડે. તો ચાલો આને બધું ગોઠવી લઈએ. તો ફ્રેન્ડ્સ, આપણે લઈ આવ્યા છીએ ઝાંસીમાંથી રાજકોટ ધર્મેન્દ્ર રોડથી એક એવો સૂટ જે નવો જ ટ્રેન્ડિંગમાં હમણાં નીકળ્યો છે. અને સૂટનું નામ શું છે? સિમરન કટ સૂટ. કોટ સૂટ નહીં હો, કોટ સૂટ પણ અલગ આવે ને કટ સૂટ પણ અલગ આવે. સિમરન કટ સૂટ મતલબ કે હું જે લાવી છું એ જ. તમારે કોઈને મગાવવો હોય ને તો અહીં વોટ્સએપ નંબર પણ આપેલા છે એમના, જોઈ શકો છો તમે. અહીંયા એડ્રેસ પણ પૂરેપૂરું આપેલું છે.
જોઈ શકો છો તમે, ઝાંસીમાંથી લીધેલું છે. તો ફ્રેન્ડ્સ એમાં કલર્સ તો કેટલા બધા હતા, પણ આપણે કલર ચૂઝ કર્યો છે આ. પછી પહેરીને દેખાડજો. યસ યસ, મારું મન તળે છે. તો બતાવ. આ ઇંગ્લિશ કલર છે ને કે નહીં? હા, મરૂન ઇંગ્લિશ છે. તો જોઈ શકો છો તમે, આ સિમરન કટ શૂટ છે, લેયરિંગ્સ વાળું છે. જુઓ અહીંથી એમની ડિઝાઇનર જુઓ કેટલી મસ્ત આપેલી છે. આ એસ છે, જો કે મને થઈ શકે ને એટલું છે. એની ડિઝાઇન મસ્ત છે, એના લેયર્સ મસ્ત છે, એની બાયો મસ્ત છે. પછી આ આવી જશે તે એમની દુપટ્ટો. દુપટ્ટો આવી જશે તેનો. દુપટ્ટો એટલે એક દુપટ્ટો નંબર. મસ્તનો છે, તો જુઓ લેરિયા વાળો. તો ફ્રેન્ડ્સ તે પછી બહેનોનું પ્રિય લહેંગા આવે ને, તો આપણે એમાં લીધેલો છે આ પ્લાઝો. આની પણ લેયર એટલી મસ્ત છે. જુઓ ચણિયા ટાઈપનો પ્લાઝો છે. પહેરીને બતાવજે બેબો. યસ બિલકુલ, મારા માપના જ છે તે. કોઈને મગાવવો હોય ને ફ્રેન્ડ્સ, તો સાચું કહું છું, રાજકોટ જઈ લેજો. ધર્મેન્દ્ર રોડ પરથી આ વોટ્સએપ નંબર આપેલા છે ને, વોટ્સએપ નંબર ઉપરથી તમે કોલ કરી અને મસ્ત શૂટ મંગાવી શકો છો. જાણે કે એમાં અમને પણ ફાયદો છે. તો આવા નવા અમે વિડીયોઝ લઈને આવશું. આ જ રીતે એમાં તમને હમણાં તમને પહેરીને બતાવે છે કે હા. કેવું લાગે છે એના ઉપર. જો તો આ છે એનો સ્પેશિયલ લુક, કેટલું સરસ લાગે છે. આ છે તેમનો દુપટ્ટો, જે લેસ સાથે આવશે ને, આ મસ્ત દેખાશે. સિમરન કોટ સૂટ. સિમરન કોટ શૂટ, એનું નામ સિમરન કોટ શૂટ છે. અને આ જોઈ શકો છો કેટલી મસ્ત છે. પછી આ નીચેથી એકદમ આ જોઈ શકો છો. આ તો મેં જે પ્લાઝો ચડાવ્યું છે. છે, હજી હું આટલું કરી દઉં ને તો નીચે જો એકદમ આમ ઢળકતું ઢળકતું છે ને, મસ્તનો લાગે છે. અને એના ઉપર આ થઈ ગઈ મસ્ત સિમેન્ટ કોટ શૂટ. આના ઉપર જેવર પહેરીએ તો એકદમ ફિનિશિંગ કેટલા આમ જાણે હિરોઈન ન હોય એના જેવું મસ્ત આવી જાય. એક તો હું છું પણ એટલી ખૂબસૂરત, મારા હેર એટલા લોંગ, અને એના પર પણ મેકઅપ કરવાની તો જરૂર જ ના પડે. મેકઅપને કહી દઉં ગુડ બાય. તો ફ્રેન્ડ્સ આપણે મળીશું બીજા વિડીયોમાં. આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક. આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, કોમેન્ટ કરજો, સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા, અને બેલ આઇકનને તો પહેલા દબાવજો અને શેર કરી દેજો, અને કમેન્ટ કરીને કહેજો કે તમને કેવો લાગ્યો આ ડ્રેસ કેવો લાગ્યો, લોંગ બ્લોગ, અને તમને આ ડ્રેસ કેવો લાગ્યો. અને જેને જેને પણ મગાવવો હોય એ મેં એમનું એડ્રેસ આપી દીધેલું છે. એ જે પોલિથીન છે ને આની, એના ઉપર મેં એડ્રેસ આપી દીધેલું છે, એમાં લખેલું છે બધું, એમાંથી તમે મગાવી શકો છો. એના વોટ્સએપ નંબર પણ છે. તો રાજકોટ પહોંચી જજો. ગુડ બાય.